હું છું સોનલ। ભાવનગરમાં રેગિંગમાં અલગ અલગ બે ફરિયાદ નોંધાઈ છે। ફરિયાદ બાદ મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ ફરાર થઈ ગયા છે। ફરાર વિદ્યાર્થીઓને હાજર થવા ડીને ફરમાન કર્યું છે। વિદ્યાર્થીઓ હાજર ન થાય તો કડકમાં કડક કાર્યવાહી કરાશે। 10 વિદ્યાર્થીઓ સામે પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે। શનિવારે ફરી વખત એન્ટી રેગિંગ કમિટીની બેઠક મળવાની છે। મયુર દવે ફોન લાઈન પર જોડાયેલા છે। મયુર, ભાવનગરમાં મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા 3 વિદ્યાર્થીઓનું અપહરણ કરી રેગિંગ કરવામાં આવ્યું હતું, જેને લઈને જે વિદ્યાર્થીઓ છે, જે આરોપી વિદ્યાર્થીઓ છે, તેમની સામે કાર્યવાહી થશે? જી સોનલ, ચોક્કસથી વાત કરીએ તો થોડા દિવસ પહેલા ભાવનગર શહેરની મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા જે 3 વિદ્યાર્થીઓ છે તેનું જે અપહરણ કરીને તેને મારવામાં આવ્યો હતો। આ ઉપરાંત હોસ્ટેલમાં તેનું રેગિંગ કરવામાં આવ્યું હતું। જે સમગ્ર મામલે બંને વિદ્યાર્થીઓએ અલગ અલગ પોલીસ ફરિયાદ છે તે નિલંબક પોલીસ મથકમાં નોંધાવી હતી। ફરિયાદ નોંધાવવા બાદ મેડિકલ કોલેજના જે વિદ્યાર્થીઓ છે, જે ફરાર વિદ્યાર્થીઓ થયા હતા, તેની સામે ડીને છે તેને હાજર થવા માટે ફરમાન કરવામાં આવ્યું છે। જેમાં ઇન્ટર્નશીપ કરતા 4 વિદ્યાર્થીઓને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા હતા। આ ઉપરાંત કહી શકાય કે 2 સિનિયર તબીબો સહિત 10 લોકો સામે નિલંબક પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી। ત્યારે કહી શકાય કે જે રીતે જે 4 વિદ્યાર્થીઓ જે ફરાર થયા હતા તેને નોટિસ આપીને હાજર થવા માટે ફરમાન કરવામાં આવ્યું છે। જો હાજર કાર્યવાહી પણ કરવામાં આવશે તેવું પણ જણાવવામાં આવ્યું હતું। જી મયુર, આભાર તમામ વિગતો માટે।